હાલો હાલો બાપ બધાય બેસી જાઓ. આજે રવિવાર ખૂબ માની કૃપા મણિધર મોગલ વડવાળીની હે 18 વરણ આ મણિધર મોગલ ખૂબ માની કૃપા છે, પણ મર્યાદાનું ધામ છે. બીજું ધામમાં આવો, ભાવથી આવો અને સેવા કરો. બને એટલો ઘરમાં ધૂપ રાખો. બાપ એ 18 વરણ પરિવાર તમારા પરિવારની માલકો તમે એક ધ્યાન દો, સંપ રાખો. જ્યાં સંપ છે ત્યાં ભગવતી નજીક છે, જ્યાં એકતા છે ત્યાં ભગવતી નજીક છે, જ્યાં વિખવાદ છે ત્યાં કળજુગ છે. સજ્જુગ કળજુગ ગોતવા જવાની જરૂર નથી મિત્રો, મારા તમારા ઘરમાં છે. પણ આ બધું લુપ્ત થતું જાય છે, વિકૃતિ કરી ગઈ છે, સહન શક્તિ રહી નથી, માણસાઈ જેવો સાંટો નથી રહ્યો. કારણ મોબાઈલ. એટલે અમારા કવિઓએ કીધું કે સંસ્કાર ઘટાન ચોપડા વધ્યા, જીવતરમાં રેડા ઝેર, માનવ મટીને દાનવ થયા, કળજુગે કાળો કેર. જીવતરમાં એવા ઝેર રેડી દીધા છે તમે, કોઈ કોઈના ઘરે નથી જતું. સમજી લેજો, મોગલ તો એમ કહે છે કે જેના ઘરમાં ક્રોધ, જેના ઘરમાં ઈર્ખા, એનું કાંઈ નથી રહેતું, એનું પતન થઈ જાય. ક્રોધ આવે તો સમજી લો તમારા ઘરનું પતનનું શરૂઆત થઈ ગઈ. હા, ઘણા ને જરી કઈને ક્રોધ કરી જાય, જરી કઈને હામો થઈ જાય, જરી કઈને હામો બાજવા જાય તો સમજી લો કે એના ઘરનું પતન, વિનાશ. ટૂંકમાં કીધું છે નમા હરીને ગમ્યા. ક્રોધ કરો કામમાં, ક્યાંક મેળવવામાં કરો, મહેનત કરો. કોકનું જોઈને રાજી થાવ, કોઈનું ધોઈ અદેખા ઈર્ખા ન કરો ને, વડવાળી માફ નહીં કરે. સજ્જુગ કળજુગ ક્યાંય લેવાની જરૂર નથી, મારા તમારા ઘરે છે. હું કાયમ વખત આ વાત કરું છું. બે ભાઈઓ વર્ષોથી ભેળા રહીએ, બે ભાઈનો પરિવાર. મોટો ભાઈ શહેરમાં હટાણું કરવા ગયો. આ સજ્જુગની વાત કરું છું. એટલે મોટો ભાઈ હટાણું કરવા ગયો એટલે નાના ભાઈ અને મોટા ભાઈના બે દીકરા દોડીને આવ્યા પાદરમાં કે મોટા બાપુ આવ્યા છે આપણા હાટે, શેરડી લઈ આવ્યા, શેરડી લઈ આવ્યા. બન્યું એવું, શેરડીનો જો મીઠો ભાગ હતો એ બાજુ નાના ભાઈના દીકરા હતા, અને મોળો ભાગ હતો જે શેરડીના પૂછડાનો ભાગ કહેવામાં આવે છે, અહીંયા પોતાના હતા. અને કળજુગ આવ્યો ભાઈને. મીઠો ભાગ મારા ભાઈના દીકરાને અને મોળો ભાગ મારા દીકરાને. એટલે કીધું ઉભા રહ્યો બેટા. બે હાથા શેરડીના હતા, ગુડા ઉપર રાખીને ભાંગી નાખ્યા, અને આટી હાથની પાડી દીધી. મોળો ભાગ નાના ભાઈના દીકરા કોરવી ગયો અને મીઠો ભાગ પોતાના દીકરા કોરાવી ગયો. આટી ખોલી અને પસ્તાવો થયો. ઓહો, મને આ હું જોઉં, મારાથી આવું થઈ ગયું. ઘરે આવ્યો,
પરિવારને ભેળા કર્યા, ભાઈ આપણે નોખું થઈ જવું. કેમ મોટા ભાઈ? કે આજ તો મારા હાથમાં આટી પડી, પણ જો મનની આટી પડી જાય છે ને તો આપણી જિંદગી રોળાઈ જાય છે ભાઈ. એટલે આપણે નોખું થવું. આ સતયુગ ને કળયુગ. મોગલ એમ કે જેનામાં ક્રોધ, ઈર્ખાય, અદેખાય, એની આવેશ મોગલ બહુ ઓછું દે છે, એનું અકાળે મોત થાય. ક્રોધ કરો કમાવામાં કે આને આટલું દીધું છે કે હું એમથી હવાયું કરીને બતાવું, આવા વાદ કરો. પણ જેને શરમ છે, લાજ છે, એ હંમેશા ઝૂકે છે. પણ બીજી ખબર નથી કે જેને શરમ હોય ને એ જ ઝૂકે છે. નાથ મોડા કાઢેલા થોડા ઝૂકે. આ સતયુગ. એમ સતયુગ કળયુગ મારા તમારા ઘરમાં છે. બે ભાઈ હતા, મિલકતના ભાગ પાડતા હતા. 10 હેલું હતી, 5 મોટો લઈ ગયો, 5 ઝીણકો લઈ ગયો. 20 થાળી હતી, 10 ઝીણકો લઈ ગયો, 10 મોટો લઈ ગયો. 20 લોટા હતા, નનકડો 10 લઈ ગયો, 10 મોટો લઈ ગયો. થાળી હતી, એના ભાગ પાડી લીધા. ત્રાહળીના ભાગ પાડી લીધા. છેલ્લે હાંડસી વધી, એક પાંખી મોટો લઈ ગયો ને એક ઝીણકો લઈ ગયો. આ કળયુગની વાત કરું છું, કળયુગના દીકરાની વાત કરું છું. હાંડસીનું પાંખ્યું ખેંચી લીધું સામે સામે. છેલ્લે માં વધી, મોટો કે તારા ફેરી. આ નથી અત્યારે કળયુગના રાક્ષસ માવતરનો જે માજનવાડામાં મૂકે છે, તમારે આ જ હાલત છે મિત્રો, સમજી લેજો. અને બાપુને કાંઈ ફરક નથી પડવાનો. પેટમાં દુખતો હોય તો મારી આગળ સવાલના જવાબ પડ્યા છે. હું અભણ છું, આઈનો પરિવાર. પણ માં મુંજાણી છે કે માં. કેમ કે મોટો કે તારા ફેરી રાય, ઝીણકો કે તારા ફેરી રાય. પાડો હોય આવ્યો એના જેવો ને જેવો. હું મુંજાણા ઈ કે માં વધી છે. ભાગ તો બધા પડી ગયા છે, પણ માં વધી એના જેવો જ હતો. જો કે માથે પસાડો તો ઘોબો પડે એવો નતો પાડો. કે એક કરો ખોરડાના મોભારા ઉપરથી દોડવો. સતી પડે તો મોટા ભેળી, બઠ્ઠી પડે ઝીણકા ભેળી. પેલા ખોરડાના મોહ હતા, હજી છે, જોવા મળે છે ક્યાંક ગામડામાં. મોભારા ઉપરથી દોડવો ડોસીને. સતી પડે તો મોટા ભેળી, બઠ્ઠી પડે ઝીણકા ભેળી. નનકડો કે સતી નો પડે, બઠ્ઠી નો પડે, ખાંગી પડશે તો કે પાછી ચડાવીશું. આ કળયુગ. આ ગોતવા જવાની જરૂર નથી મિત્રો. કાલે ટીવીમાં એક ભાઈ બોલતો હતો, કલાકારનું નામ તો નથી, ખોટે ખોટા ડીંગા મારતો હતો. મૂળ એને ખબર નથી, એને ખબર નથી. બોલતો તો પણ એને ઈ ખબર નથી કે હું બોલું છું પણ કાલ કોક બને કે છે. ઈ કે સાપરાજ વાળો દાન દેતા, બરોબર, સાપરાજ દાન જ દેતા, કારણ કે એભલ વાળાનો દીકરો. પછી કે ચારણ આવ્યો ને કીધું જે હું લેવા આવ્યો છે મને આપશો. અને સાપરાજ એમ કીધું સિંહાસન માગી લ્યો ને કે રાજ માગી લ્યો. ચારણ તમે માગો કે પણ હું માગી તમે નહીં આપો. કાલી ભાઈ વાત કરતો તો, હું નામ નહીં દઉં, એ સમજી જાય છે અમારી લાયું. ઈ કે તમારા બાપુજી જોઈ છે એપલ વાળાને અને મારે એને લઈ જવા છે. અને પછી કે બે હાલતા થયા ટૂંકમાં. અને પછી કીધું કે લઈ જવાનું કારણ કવિરાજ મને કે તમારાથી 2-3 એવા સાપરા જેવા દીકરા દેખાય એટલે લઈ જાવ છો. તો કે કવિરાજ મને પાછો મૂકી જાઓ,
કારણ કે 6 મહિનાનો સાપરાજ હતો અને એ ભલના માએ જીભ કરડીને વ્યાઈ ગયા છે. ખાલી ડીંગા મારતો હતો. બોલો, ચારણ નતો ગયો. હજી એની ફેર છે સમજવામાં. ચારણ ક્યારે ગયો તો એ વાત હું પાછી લઉં છું. ચારણ ગયો, સાપરાજ દાન દેતો હતો અને કીધું, બાપ સાપરાજ, તું દાનેશ્વરી છો, કરણનો પરિવાર છો, ભલનો દીકરો છો, પણ મારે એક અશ્વ જોઈ છે. ઘોડો નો બોલાય. આ ઘણો અશ્વમાં ઘોડામાં ઘણો ફરક આવે. એટલે કવિરાજ, અત્યારે તમે ઘોડાહરમાંથી અશ્વ લઈ જાઓ કે નહીં? સમય આવે લઈ લઈશ. આપ જાણો છો સાપરાજ વાળો કામ આવી ગયા. બહુ મોટી વાત છે. 5 પીપળિયા ગામ છે. અહીંયા એને માથું ઉતાર્યું, માથા વગરનું ધડ લડતું ગયું. આ બહુ મોટો ઇતિહાસ છે. અને ચારણને ખબર પડી સાપરાજ વાળો સ્વર્ગે સીધાવ્યા છે. ચારણ એ વખતનો ખરખરો પસેડી ઓઢીને પેલા જાતા. કીધું, દરબાર, સાપરાજે મને વચન આપ્યું છે કે હું તમને કવિરાજ અશ્વ આપીશ. વાહ, એ તો ઉપરવાળાની સૂર્યનારાયણની કવિરાજ ઈચ્છા, પરમાત્માની એ તો કામ આવી ગયા છે. પણ અશ્વ હું તમને આપું. કોણ? એ ભલવાળો કહે છે. હોય ને, પણ કાલે એ ભાઈ બોલતો હતો ને, ખબર નથી શું બોલવું એમ. એટલે કીધું, નહીં, દાન તો મને સાપરાજ દે. શું કીધું? દાન સાપરાજ દે, તમારા હાથથી ન લઉં. એટલે હોય ને ડાયરામાં વાતું કરવાવાળા. કાલે એક જાણો એ બલાડા મારતો હતો કે કવિરાજ, મરી ગયેલો માણા દાન ન દે. કે કેમ? માથા વૈના જો ધાડ જેતપુર થી લાઠી સુધી ગયું હોય 55 મેલ, તો ઈ કાઠીનો દીકરો મને અશ્વ નો આપે? કવિરાજ, તમે કયો હું કરવા તૈયાર છો, પણ હું કાઠીનો દીકરો, ભલા માણા, કરણ પરિવાર. કીધું ગૌઠવીને, કવિરાજ, મર્યા માણા આવે ને આ હઠ મૂકી દો. અને ભોળાને જ મળે હો, ત્યારના દીકરા ન મળે. ભગવતી કે ભગવાન ત્યારને જ મળે. અમારા ચારણ ને કીધું કોકે, કવિરાજ, ભગવાન ને ભાડ્યા હે? કે ભગવાન ને ભાડ્યા? કે હા. કેવા હતા? આ ચારણ ની વાત કરું છું. ઈ કે બોલે બીજો નહીં, કે ભગવાન કે ભગવાન બોલે ઈ બીજો નહીં, કે ભગવાન કે ભગવાન. અંતર વૈશાળે એટલું કે આંખ નો ભાળે કાન. આંખ ને કાન ને 4 આંગળનું સેટું છે, પણ છતાંય આંખ કાન ને નથી ભાળતી. તો કે હરગના મહેમાન કેને હોય કવિરાજ? ચારણે જવાબ આપ્યો કે સંત અને કે સુરા. કે સંત કે સુરા, કે હરિભક્તા અને કે દાતાર અને કા સુરવીર. એને હોય સરગના મહેમાન સાંભળા, બાકી નાકવઢાને ન હોય સરગના મહેમાન સાંભળા. આ ચારણ હે. અને ચારણ એવું કે તમે આવો ને તમને લઈ જવા છે ને 1-2 સાપરા જેવા થાય. આ બોલવા વાળા છે ને મૂળ શું છે? આ તરવાર માંથી તલવાર કરી નાખી, રાંધણું કરી નાખ્યું, લાપસી નો હાંઢ્યો. પણ મૂળ વાત માંથી આવું, વાત તો મોટી છે. ઈ ચારણ હાથરો
લીપો હાથરામાં હતા નહીં ખબર પડે, ગામડા વાળાને ખબર પડે. ગાનું સાણ લીધું, ગાનું ગૌખળ ભેળું કરીને હાથરો લીપીને ચારણ માથે ફાળિયું પાથરી અને હું તો કુળદેવીને યાદ કરી, હે માં સાપરાજની લાજ રાખજે, એ મને અશ્વ દેવા આવે. આ વાતમાંથી આવું છું. કાલે એક ભાઈ કહેતો હતો એની વાતનું પાછળ એમ નથી, આમ હતી વાત. એક દી, બે દી, ત્રીજો દી, 3.5 દી થયા અને સાપરાજ આવીને હવારના પોરમાં ઉભા રહી ગયા. કવિરાજ, કચેરી ભરો, હું કચેરીની માલકો તમને અશ્વ આપું છું. અને કચેરીની માલકો સાપરાજે કર વધાર્યા, કર. સમજી ગયા ને? ઉગતા ફોરે ચારણ ને અશ્વ આપ્યો. વાત આમ છે. શું ચારણ નો સમજતો હોય કે એ ભલવાળો મસ્કરી કરવા ગયા હતા, હુતાણીનો સમય હતો અને મહારાણી ઉપર જગદંબા ઉપર આમ સાંકડા ઉડાડ્યા અને ઈ સાપરાજ જેને કહેવાય પડખું ફરી ગયો, માથે બાળો ટીઓઠી ગયો. માને એમ થયું જો 6 મહિનાનો સાપરાજને ખબર પડતી હોય તો હું તો એની માં છો, હવે મારાથી જીવાય નહીં. આ ઈ વાત છે કે ગઢવી દરબાર, ગઢવી કવિરાજ કે લઈ ગયા, આવી વાત નથી. આ ડીંગા મારતા જ બંધ થઈ જાય છો, બહુ પાપ છે. એમ આ સાપરાજ પણ ઈ સાપરાજ ના મરસ્યા પણ ચારણો બોલ્યા છે. હા, કે અમને કોઈ વાળાએ દીધું નથી. કારણ કે જેની માં જગદંબા હોય એ લાંબો હાથ કરે. ચારણની આયુએ આપવાનું જ કામ કર્યું છે. એટલે હું કાયમ કહું છું, આપે આય અને માગે ને માગણકી કહેવાય. સમજો? પણ આ વસ્તુ સાપરાજ કામ આવી ગયા અને દેશી ભાષામાં ખેપિયો કહેવાય. હવે તો આ બધું લુપ્ત થતું જાય છે. જાદુ ભણ્યા છે, નાથમોડા કાઢી નાખ્યા છે, સંસ્કૃતિ વહી ગઈ છે, સમજણ વહી ગઈ છે, વિકૃતિના માર્ગે ચડ્યા છે. એમાં તમારો વાંક નથી, વાંક અમારો છે. કારણ કે અમે લૂંટ મારો જ માંડ્યો છે. લાવો બસ, તમે જે કરો એ આ ન કરાય. સમજો? અને જે ચારણોનો નેહડો હોય એ નેહડામાંથી એક જ જાણો હટાણું કરવા જાય. 20-25 ઝૂંપડા હોય ચારણોના. ચારણ પહાડમાં રહેવાવાળી કોમ, કુબામાં રહેવાવાળી કોમ. હવા પર હદી ચારણની જગદંબાયું કોઈનું પર પુરુષનું મોઢું ન જવે. સમજો? એ માથા 12 મહિને તો નાતી હોતી, પણ દિલ છે ને એના દૂધ જેવા હતા. અંતર ભીતર એના ખૂબ ઉજળા હતા. એટલે 20-25 નેહડો હોય, ઘર હોય, એને નેહડો કહેવાય. 20-25 સાપરા હોય ને, કુબા હોય ને, એને નેહડો કહેવાય. એક નેહડામાંથી ઘી લઈ અને પાડા માથે લઈ જતા. પાડા માથે પખાલી નાખે, બધી કોઈ ઘી ગોઠવી દીધા. પ્યાડા આવતા, કાળા પ્યાડા. પછી જે બાઈઓ હટાણું મગાવ્યું હોય ઈ એક જ માણા બધી વસ્તુ ઓરગત કરીને લઈ જાય. એ રોંઢા ટાણે પાછો વળે. રોંઢામાં તમને નહીં ખબર પડે, એ હું કહી દઉં. ભાઈ બેસી જાઓ. 4 વાગ્યા પછી રોંઢો કહેવાય. હવે તમને નહીં ખબર, કાકા સુધરાશ તમે હવે. હા, સવારમાં એના નામનો નાસ્તો, શિરામણ વયું ગયું. બપોરે હરિહર વયું ગયું, પાળું વયો ગયો, રોંઢો વયો ગયો. એના નાના ડીંડા રિયા, ડીંડા જ રાખશે તમને. આ વિકૃતિ આવી ગઈ ભારતમાં. એમ ઈ સાપરાજ
જેને લડાઈ કરવાની હતી, સમજી લેજો, એ પેલા આ મળસ્યા ચારણની દીકરીઓ બોલી નાખી. બીજા જે કહેતા હો ની ચારણ હટાણું કરવા આવ્યો, દુકાન બંધ થઈ ગઈ. ચારણ કીધું ભાઈ શું છે? ઈશક મુશક ખેર ખુશક ખૂન મધુપાન આ વસ્તુ ડાબી ડૂબી નથી રહેતી. ઈ કે ફોજ આવી ગઈ છે, ઢીંગાણું થવાનું છે, અને સાપરાજે એટલું કીધું છે કે કાઠી છે કરોડનો પરિવાર યુદ્ધ મારે મંજૂર છે, પણ મારી નગરનો જે ગુનેગાર છે હું તમને નહીં આપું. યુદ્ધ કરવા મંજૂર છું. ને કોને કે અહીંયા યુદ્ધ કરવાનું હતું, અહીંયા ઠેઠ કામ હતું. આ બહુ મોટી વાત આપ જાણો છો, પણ હવે કોઈ તમે માનતા નથી. એટલા ઉપાડા લીધા છે તમે, એટલે કીધું ગુનેગાર હોપી દો. સાપરાજ વાળા, અમારે તમારાથી કોઈ યુદ્ધ નથી કરવું, ગુનેગાર હોપો, અમારે એને ઘાણી નાખીને તેલ કાઢું. સાપરાજ કે ગમે હોય તો મારા રૈયતનો છે, હું આપું નહીં. આ ધીંગાણું થયું. આ વસ્તુ છે, પણ આને ઠાક પછડો કરે છે. એક રૈયત નો આપવા થાય સાપરાજ વાળાએ મસ્તક ઉતારી અને પોતાના જેને કહેવાય મસ્તક વાળાનું ધડ લઈ અને હાલ તો થયો દશમનનો દાઢ વાળી નાખ્યો તો. કોકે કીધું ધડ નથી પડતું, એનું કારણ કે એના અંગમાં કુળ દેવી આવી ગઈ છે, ધડ નહીં પડે. બે તરવાર આવી ગઈ હતી, એક તો હતી ને બીજી કુળ દેવી આવી ગઈ. બે તરવાર ત્રાગડો ગળી નો નાખવાથી ધડ પડી ગયો. તો જો રાજપૂત સમજતા તો એના ઘરમાં ગળી નો દે. હવે તો જો કે દે છે, હવે તો કઈ રાખતા નથી. નીમ ભલે રાખતા અમુક રાખતા છે. આ સાપરાજ, હું આનો પોઈન્ટ આપું છું, પોઈન્ટ. અને ચારણ પાસો વેળ્યો, જેને કહેવાય હટાણું જાતો ને એને ખેપ્યો. કે કીધું બાપ કેમ પાસો આવ્યો? ગયા ભેળો. આ મરસિયાની મર્યાદા છે, બહુ મોટો છે, પણ એક જ લીટી સમજો. યુદ્ધ થવાનું તો એ પેલા ચારણની દીકરીઓ બોલી નાખી છે. આ ચારણની જગદંબાયું ખબર ન પડે, ભાંગરા નો વાટો. કીધું બાપ ખેપિયા કુશળ, સમાચાર હારા દે. કોઈ દીકરીઓ સાણા થાપતી હતી, કોઈ સાસુ ફેરતી હતી, કોઈ પાડુડાને જેને કહેવાય આંગળીએ સાસ ને દૂધ ફેદરા કરીને પાતી હતી, કોઈ દળતી હતી, કોઈ ઘી દાવતી હતી. ચારણની જગદંબાએ પૂછ્યું ખેપિયા બાપ 4 વાગે તું આવ્યો ને એટલો વહેલો? આંખે વાત કરી. શું કે છે? આ બહુ મોટું છે, પણ એક જ લીટી છે, કારણ કાઠીના દીકરાને અમારે બિરદાવો પડે. બાપ એવો ખેપિયો આવ્યો અમાણાને હડે રે. બાપ ખેપિયા તારું મોઢું પડી ગયું છે, હોય કળામાંથી તારી કળા હે કોઈ નથી. બાપ વાત કર, ખેપિયા વાત કર. એવો ખેપિયો આવ્યો અમાણાને હડે રે. વાત કર, શું કે છે ખેપિયો? શું કે છે? એવો રાજા રે સાપરાજ હવે નહીં રે. આ ચારણની તાકાત યુદ્ધ થયા પહેલા, ધીંગાણું થયા પહેલા કહી દીધું. અરે બાપ કુશળ બોલ, તું ખેપિયા હારું બોલ, પણ નહીં. હું બધી જાણીને આવ્યો છું, બધે વાતું મંડી થવા, યુદ્ધ થવાનું છે. હવે સાપરાજ નહીં રહ્યા. બાપ જગદંબાયું એવી પ્રાર્થના કરો કે નામ અમર કરી જાય. એવો રાજા રે સાપરાજ
હવે નહીં રે જોયા જેવો જબરો થાશે ખેપીઓ આવ્યો અમાણાને હડે રે ખેપિયા બાપ આવું છે કે હા હવે આપણો રાજા દાનવીર નહીં રીએ બાપ દીકરીઓ હે ડારે વરાણ હવે નહીં રીએ આ ચારણ કે ફાફા મારે ચારણ કવિતાને અન્યાય ન થાવ દે અન્યાય કરે ચાર અન્યાય કરવા વાળો છે એવા મસ્તક ઉતારી શિવના ચરણ મારે સાપરાજ વાળાએ જયારે યુદ્ધ કર્યું ને 5 પીપળિયા ગામ છે ત્યાં પોતાનું મસ્તક ઉતારી ભોળાનાથના ચરણમાં મૂકી અને સાપરાજ એકલો ગયો છે ઘણા હતા હાલવાવાળા ના પડી નહીં હું એક જ જઈશ મારો બાપ સાપરાજ મારો બાપ એફલ છે મારી માં કોણ છે કે જે હું 6 મહિનાનો હતો અને પડખું ફરી ગયો હતો ને એ જનતા જીભ કરડીને વહી ગઈ છું એનું સંતાન છું હે એવા મસ્તક ઉતારી શિવના ચરણ મારે જંગે ચડ્યો જોને જો ઓ સુરવીર ખેપીઓ આવ્યો અમાણાને હડે રે મસ્તક ઉતાર્યો અને જંગે ઈ સુરવીર ચડ્યો બાપ હે એવા કાક રે દશમનનો સાપે જો ને ઢાળિયા રે સાપ કરી નાખ્યો મિત્રો જેતપુર થી લાઠી સુધી 55 મેલ માથા વિનાનું ધડ રાજપૂત નું લડતું હતું પણ રાજપૂત નતો એમાં કુળ દેવી આવી ગઈ હતી આટલો પવિત્ર રાજપૂત અહીંયા ડગો થયો કે નાખો ગળીનો તોડો નાખો હિન્દુમાં લખેલું છે ગળી નાખવાથી મસ્તક પડી જાય છે આ વસ્તુ છે આ સાપરાજ એવા કાક રે દશમન ને એને જો ને ઢાળિયા રે ખેલાણો જોયા જેવો જામ ખેપીઓ આવ્યો અમાણાને હડે રે આ સાપરાજ બહુ મોટો છે વર્ણામનું છે મરસ્ય છે પણ આ નષ્ટ થતું જાય છે પણ ચારણ કવિ કોઈ દી અન્યાય ન થાય પણ મૂળ વસ્તુ શું છે આ તરવાર છે ને એને તલવાર કરી નાખી ભ્રષ્ટ શબ્દો તરવાર વાર કરવાની ભવાની તલવાર કેટલું અપમાન કરો મૂળ આ ભણેલ ને વધારે કહું છું વાતે સાચી છે ભણેલાના ભ્રોહે અભણ ભૂલી ગયા બોલો આ વસ્તુ છે મોટો જંગ છે આ વસ્તુ છે એવા અમારા ઇતિહાસ તારા રાણ મારે યા વાંધો કર્યો કે જો વાળા પરિવારમાં હોય તો બાપુને તો 18 વરણ એક છે શબ્દો ફેરવો આ વસ્તુ છે એવો અમારા ઇતિહાસ 18
જન્મ જોને જબર ખેપિયો આવ્યો અમારાને અડે રે કે તમારા કાઠી કુળમાં થઈ ગયો તો સાપરાત બાપુને તો અમે માંડી છે બાપ અહીંયા અન્યાય કરી દીધો 18 વરણ આજ પૂરી રહ્યા છે અહીંયા મસ્તકે પગે લાગવા જાય છે આજની તારીખમાં બહુ મોટો છે 18 કડીનો છે આ મરસ્યો નાનો નથી પણ આ પોઈન્ટ જ આપું છું ખાલી આ વસ્તુ છે પણ કાલે એક જાણો બોલતો હતો ને એટલે મારે થોડુંક આ લેવું પડ્યું હે ચારણ શું હમહમત તો ન પણ ભૂલ શું છે આ તરવાર ને તલવાર કરી નાખી આ વસ્તુ છે એમ સજ્જુગ અને કળજુગ મારા તમારા જીવનમાં છે સમજી ગયા ને સજ્જુગ ને કળજુગ ક્યાંય લેવા જવાની જરૂર નથી મારા તમારે હવે અહીંયા તમે બેઠા છો મોગલના થડે હે આનંદથી તમે ખાલી ધજાની પૂંછડી ટેકાય એટલી વાર મન ટેકાવો તો હું તમને સાથી ઠોકીને કહું છું તમે ઘરે જાઓ એ પેલા મોગલ કામ કરી દે કરે આજનો કેસ છે માએ 25 વર્ષે દીકરો દીધો બોલો દે કોઈ એવો ચમત્કાર નથી પણ મૂળ વિશ્વાસ આ વિશ્વાસનું છે પણ દવા અને દુવા સજ્જુગ ને કળજુગ આ વિશ્વાસ છે દીકરા દે આ સજ્જુગ હમણાં ઢહડતો રૂપિયા હોના ચાંદી તો કળજુગ ગમે ત્યારે સમાજ ભૂંડા લગાડે અને લાગે તે ભાઈ લેતા એને મુબારક છે પણ હું આઈનો પરિવાર છું સાચું કેવું મારી ફરજ આ સજ્જુગ અને કળજુગ એને પણ અમારા ચારણોએ કીધું છો ચારણ મિત્રો બોલે ને એમાં કોઈ ફેરફાર નો અન્યાય થયો ને એનો ન્યાય કરવા વાળા ચારણો છે ચારણોએ વિધાતાને પણ ઠપકો આપ્યો છે એક ચારણ સિટીની માલકોર જતા હતા અને એક જેને કહેવાય લતો જેને કહેવાય સોસાયટી જેને કહેવાય પરુ કહે છે કે આ પરુ છે સોસાયટી છે એમાંથી નીકળ્યા ચારણને કોકે કીધું કવિરાજ તમે અહીંયાથી નીરા અહીંયા તો બધા દેહનો વેપાર કરવા વાળા છે હે અહીંયા તો દેહનો વેપાર થાય અહીંયા તો ગણી કાયું છે ચારણ અને ચારણે વિધાતાને ઠપકો આપ્યો સાંભળજો 18 વરણ ચારણ કે ભાઈ ગણિકા હોય તો ભલે બીજી હોય તો ભલે અમારા માટે તો 5ની હોય કે 25ની હોય કે 80ની હોય તો અમારા માટે તો જગદંબાઈ દીકરીઓ જ છે આ ચારણ કૂટનીતિ ચારણમાં ન હોય કૂટનીતિ હોય ચારણ નહીં ચારણને દુઃખ લાગ્યું ઓહો માં ત્યાં દીકરીના આવા લેખ લખ્યા કે આને દેહનો વેપાર કરવો પડે છે માં આ વસ્તુ લુપ્ત થતી જાય છે કારણ કે હવે બધું આવી ગયું છે બગડા સટો સંસ્કૃતિ વહી ગઈ વિકૃતિ એટલે હવારમાં આલ્બમ નો જોશો સમાજને બગાડે છે આ એક નંબરના નાટકિયા છે સડા પહેરી સસમા પહેરી જે લ્યો છે ને તમારી પડદા બગડશે આને બંધ કરો આ રૂપિયા માટે વહુ થાય દીકરીઓ બધું થાય આ પણ જોવો ધાર્મિક જોવો ધાર્મિક ચેનલ જોવો ઝાંસીની રાણી રામાયણ મહાભારત આવા જોવો ને તમને ક્યાંક મળશે જોવાનું આ તો ઘર બગાડવાના કામ કરે છે સમજો આ વસ્તુ ભલે જોવો એનો વાંધો નહીં જોતા રહ્યો ચારણે વિધાતાને ઠપકો દીધો હે વિધાતા ફટ છે તને હે ડુંગરી તે આ દીકરીઓના હવા લેખ લખ્યા તે આ દીકરીઓના દેહ વેપાર કરવો પડ્યો વિધાતા આ ચારણ ઠપકો આપે છે કેને વિધાતાને શું કહે છે બેની તારા કોણે રે હે લખ્યા રે આવા કાળા લેખ રે હે નમાયા ઘરની દીકરી હે બેન તું કોણ છો કયું કુળ છે બાપ બેન તારા હગા વાલાએ તને તરસોડી દીધી છે તારું કોઈ નથી થયું બેન
ફટ છે તારા મા બાપને, ફટ છે તારા હગાવાલાને. બેની તું બેની તારા ભેદ એ થઈ ગયા છે જગના દોરડા. બેન વેસાઈ ગયા છે તારા પરિવારો, વેસાઈ ગયા ને તારે અહીંયા બેહવું પડે. તારે બેહવાનું જ ન. હે માં, તું તો એક સમાજમાં દીકરા દેવા વાળી છો. માં, હે દીકરી, તું તો પરણીને હારે ગયા પછી ઇજ્જતના વાવેતર કરવા વાળી છો, દીકરા દેવા વાળી છો, અને તારી આ હાલત કરી નાખી. આ ચારણ વિધાતાને ઠપકો આપે છે. બેન તારા કોણે હે લખ્યા રે આવા કાળા લેખ રે, હે નમાયા ઘરની દીકરી. બેન તારો વાંક નથી, તારા બેદલ જગતના દોરડા બની ગયા છે, કઈ કઈ નથી હકતા. આ કારણથી બેન તારા આવવું પડ્યું છે. સમજો, કોઈની ટીકા ન કરો. હાથ ચૂક્યો ટીકા કરવી બહુ પાપ છે. એમ સજ્જુક કળજુક મારા અને તમારા ઘરમાં છે. આ વસ્તુ છે. સજ્જુક કળજુક ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, આપણા ઘરે જ છે. સવારમાં જાગીને માં ભગવતીને પગે લાગો, ધરતી માને, તમારા મા બાપને પગે લાગો, મોટા ભાઈને, મોટા ભાભીને કે મોટી બેનને પગે લાગો ને તો મોગલ એમ કહે છે કે અહીંયા આવવાની જરૂર નથી. પણ ગુપ્તો આ સચ્ચું સવારમાં જાગ્યા પેલા હબાહટી છૂટે તે સમજો અહીંયા વિનાશ વિનાશ, કળજુ કળજુ કળજુ. ઈ ઘરમાં કળજુ. કરોડો રૂપિયાનો બંગલો હોય, બગડા સટ્ટો બોલતો સમજી લો કે ઈ ઘરનો વિનાશ. મૂળમાં ભાઈ આ કળજુ. એટલે અમારા ચારણ લખે છે. હા, શું કે છે? એ કળયુગની આસે કહાણી, વાતું એની બહુ મજાની. બાપ દીકરાને ભાઈ બન તો નથી ને નહીં માં દીકરાને મેળ. બાપ દીકરાને ભાઈ બન તો નથી ને નહીં માં દીકરાને મેળ. છૂટા શેડા લેવા કોર્ટે ગયો છે. રહેવા દે બેટા, સમાજમાં આપણે ક્યાં મોટે જીવશું. રહેવા દે દીકરા, રહેવા દે બાપ. છૂટા શેડા લેવા કોર્ટે ગયો છે. ઈ દુઃખ વડીલો ને દઈ સમાજમાં, સમાજમાં એની હાસી થવાની, વાતું એની બહુ મજાની. આ વિકૃત પછી ઘરનું ભાવે નહીં. માં થાળી જેવા રોટલા પીરીને દે બાજરાના, ઠેબુ મારીનું પોતે જાય. મૂળ વિકૃતિ, કળજુ. હે ભાવે નહીં. ઘરના ભોજન ભાવે નહીં એને, ઘરના ભોજન ભાવે નહીં એને. એ તો ખાઈ બજારોમાં ભેળ, જગતમાં એ જગતમાં હાસી થવાની, વાતું એની બહુ મજાની. આ કળજુ અને સજ્જુક મારા તમારા જીવનમાં છે. પણ ભગવાન કૃષ્ણએ અમારા ચારણને લાજ લડાવ્યા છે. આ સમય આવે ત્યારે એ બોલશું, આરતીનો સમય છે. પણ ચારણ જે બોલે અને લખે ને મિત્રો, એ અલગ હોય. ચારણને જન્મતા સરસ્વતી ભેળી હોય ને, બીજાને બહુ આનો ઉપયોગ કરવો પડે પણ એમાં વાર લાગે. સમજી ગયા ને? એમને નથી બંધાતું. અવતાર લેવો પડે, લેવો પડે, લેવો પડે. એક જાણો કે તમારા કવિરાજ જેવું ગાય, કવિરાજ જેવું નથી ગાતો, એઠું પાણી પી ગયો છે. સમજી ગયા ને? એઠું પાણી પીવા જો ચારણ જેવો અવાજ આવતો તો જરીક સમજવાનું હોય.
એમ અમારો ચારણ ભગવાન કૃષ્ણને લાડ લડાવે. એક જ લીટી. અય ઓધાજી મારા વાલાને એ વઢીને કેજોજી માને તો મનાવી લેજો રે. અય ઓધાજી એમ મારા વાલાને એ વઢીને કેજોજી. આ ચારણ એને ન માને તો ગમે એમ કરીને મનાવી લેજો. આ મોટું ભજન છે, વર્ણમ વાળું છે. આ ભગવત ચારણ ગાય છે, પણ અમુક આ ગાય છે ને કોડા મારે છે. આ ઢાળ ચારણની ભાષામાં ઢાળ છે, એમ નામ નથી ગવાતા. પણ ઓલા કૂતરા ભાત વીખે ને એમ વીખી નાખે છે કવિતા. આ વસ્તુ છે. હમણાં એક જાણો ગાતો એ ભલ ગયો વીજ ઓરડે જાયની મસ્કરી કરી. મેં કીધું હેઠો બેહી જા. મસ્કરી કરી કે મૂળ એને બોલતા નહોતો આવતો. એ ભલ ગયો વીજ ઓરડે શિયાનું ભાષક કર્યું એટલે મસ્કરી. એટલે અમુક ને બોલતા નથી આવડતું. આ બહુ મોટી વાત છે. ભલ વાળાનું છે. આ સમય આવે ને ત્યારે બોલીશું. બસ આટલું જ. આ પરિવાર નાગાધણ આપા આવી ગયા છે બાપ, અને શાંતિથી આરતી લેજો અને મોબાઈલ બંધ રાખજો. 1 રૂપિયો મૂકીને ગુનેગાર બનશો નહીં. આ ધામની માલકોર રૂપિયો મૂકીને ગુનેગાર બનશો નહીં બાપ. બને એટલી સેવા આપજો અને પ્રસાદ લીધા વગરના કોઈ જાતા નહીં બાપ. જય મોગલ, જય મણિધર, જય ભગવાન.